વેરાવળ શાપરમાં ઢળતી સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન। રાજકોટ જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ શરૂ રહી હતી અને ગત રોજ બપોર બાદ ઢળતી સાંજે કોટડાસાગાણી પંથકમાં માત્ર 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હળવા ઝાપટા વરસતા દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી। આખરે રાજકોટ જિલ્લામાં મેઘરાજા પોતાની મહેર વર્ષાવી રહ્યા છે। ગઈકાલે બપોર બાદ વેરાવળ શાપર ઢળતી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને શેરી ગલીઓમાં નાના બાળકોએ સિઝનના પહેલા વરસાદમાં નાહવાની મોજ માણી હતી। દરમિયાન આજે સવારથી જ શાપર વેરાવળમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું અને બપોર બાદ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું હતું। વેરાવળ શાપર ખેડૂતોએ આગોતરા વાવેતર કરી નાખતા પાકને જીવનદાન મળેલ હતું। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર, વેરાવળ।